हाय मित्रों, केम छो? मजामां? આપણે ગવાર તો ખેતરેથી ઘણી બધી આવી છે અમારે, પણ આપણે આજે 300 ગ્રામ ગવારનું શાક બનાવવાનું છે. અમે 300 ગ્રામ ગવાર લીધી છે, એનું આપણે શાક બનાવવાનું છે. મસ્ત મજાનું ગવારનું ગ્રેવીવાળું શાક બનાવીશું. તો આપણે ગવાર સાફ કરી દઈશું. ધોઈ લઈ લીધી છે. હવે કેવી રીતે સમારવી એ હું તમને બતાવીશ. આવી રીતના ગવાર લેવી છે. ગવારને આપણે આવી રીતના કટ કરવાની છે. આ ભાગ કાઢી દેવો છે, આગળનો, પાછળનો, બંને સાઈડનો. આપણે બધી જ ગવાર હું આવી રીતે સમારી દઈશ. આગળનો, પાછળનો ભાગ કાઢી દેવાનો, આવી રીતના કચરો હોય. અને આવી રીતના ગવાર સરસ મજાની આપણે સમારી લેશું. અને ગવારનું ગ્રેવીવાળું પછી મસ્ત મજાનું શાક બનાવીશું. આ શાક એટલું ટેસ્ટી હોય છે, રોટલી, રોટલા, પરોઠા, ભાખરી જોડે બધા જોડે સરસ લાગે છે. તો ગવાર હું સમારી દઉં, પછી શાક બનાવવાની તૈયારી કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો ગવાર મેં સરસ મજાની સમારી દીધી છે. સમાર્યા પછી મેં ધોઈ નાખી છે. ધોયા પછી મેં 1 ગ્લાસ ફ્રેશ પાણી નાખ્યું છે અંદર. હવે આપણે અડધી ચમચીથી થોડું ઓછું મીઠું નાખું છું. હવે આપણે હલાવી લઈશું. અને આપણે આને બાફી લેવાની છે. બહુ નથી બાફવાની, અધકચરી બાફવાની છે. આને ગેસ ઉપર મૂકી દીધી છે. આપણે બાફવા જઈશું હવે આને, એટલા બીજી તૈયારી કરી દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણે ગવાર વઘારવા માટે મેં લીમડો લીધો છે, મરચાં લીધા છે, અડધી વાટકી દહીં લીધી છે અને ગ્રેવી બનાવવાની છે એટલે. અને 2 નંગ ટામેટાં લેવાના છે. આપણે ટામેટાં પણ ઝીણા સુધારી લીધા છે. હવે આપણી ગવાર પણ બફાવા આવી ગઈ છે, બહુ બધી નથી બાફવાની. લસણની પેસ્ટ નાખવાની છે, પણ એ વઘારમાં નાખવાની છે. 1 ચમચી ચણાનો લોટ આવશે, એની બહુ મસ્ત મજાની ટામેટાં અને મરચાં અને લસણની પેસ્ટ બધું મિક્સ કરી મસ્ત મજાની એક ગ્રેવી બનશે. ને પછી આપણે ગવાર નાખવાની છે. ગવારને ફ્રાય કરીને તમે નાખવી હોય તો બી નાખી શકો છો, પણ હું બાફીને નાખું છું, કેમ કે ફ્રાયવાળી બી બહુ જ મસ્ત બને છે. પણ આ દહીંની ગ્રેવી કરવાની છે આપણે, એટલે આપણે એવી રીતે બનાવીએ છીએ બાફીને એમ. તો ચલો બનાવવાની રીત ચાલુ કરશું. ગવાર નીચે ઉતારી દઈશું. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ રહ્યું છે. મેં સરસો તેલનો ઉપયોગ કર્યો છે. તમારા ઘરે જે ખાતા હોય તેલ તમે વાપરી શકો છો. તેલ ગરમ થવા દેશું. સરસ તેલ ગરમ થઈ ગયું છે. વઘારમાં અજમો નાખું છું. 1 ચમચી લસણ ખાડેલું નાખું છું, મોટી ચમચી છે. 3 નંગ એટલા લીલા મરચાં નાખું છું, સમારેલા, તીખા લવિંગિયા છે. કઢી પત્તા, લીમડાના પાન નાખું છું, 5 થી 6 નંગ એટલા. શેકી લઈશું સરસ મજાનું તેલમાં. આ શાકના અંદર આપણે લસણ અને અજમાનો ઉપયોગ કર્યો છે. આ શાક વાયડું નહીં પડે લસણ ઉપયોગ કરવાથી, લસણ અને અજમા ઉપયોગ કરવાથી. અને પેટમાં પણ નહીં દુખે. નાના બાળકો બી ખાઈ શકશે. નાના બાળકો આમ ગવારનું શાક નથી ખાતા હતા. ગુજરાતી ઘરે ગવારનું શાક બનાવે છે, ગોળવાળું એવું બધું, પણ બાળકો નથી ખાતા હતા. પણ તમે આવી રીતના બનાવશો પંજાબી સ્ટાઇલમાં તો બહુ જ મસ્ત બને છે ને ખરેખર બહુ સરસ લાગે છે. ને બાળકો પણ ખાઈ લે છે, નાના મોટા બધા જ ખાઈ લે છે. બહુ સરસ બને છે. આપણું લસણ સતરાવા આવી ગયું છે સરસ મજાનું. હવે આપણે ટામેટું નાખવાનું છે. હું 2 નંગ એટલું ટામેટાને યુઝ કરવાની છું અંદર. આપણે આને સરસ મજાનું શેકવાનું છે. સરસ એવું કરવાનું છે. અને આપણે ગવારના શાકની અંદર લીમડો નથી નાખતા હતા, પણ હું દહીંનો ઉપયોગ કર્યો છે ગ્રેવી બનાવવા માટે, એટલે મેં લીમડો નાખ્યો છે. ખરેખર લીમડો બહુ જ મસ્ત લાગશે દહીંની ગ્રેવીવાળું શાક હોય એટલે. ટામેટા સરસ મજા જલ્દી ગળી છે, એના માટે આપણે થોડું મીઠું નાખી દઈશું. મીઠું ગવાર બાફતી વાર પણ નાખ્યું છે, એટલે માપનું નાખવાનું છે. થોડી હળદર નાખું છું પીછે એટલે. ટામેટા સરસ મજાનું શેકવા દઈશ. હવે હું આને મિત્રો તમે જોઈ શકો છો ટામેટું સરસ શેકવા આવી ગયું છે. આપણે અંદર અડધી ચમચી ચણા લોટ નાખવાનો છે. ગ્રેવી મસ્ત બને ઘટ એકદમ, એના માટે તીખું મરચું નાખું છું 1 ચમચી. 1 ચમચી કાશ્મીરી નાખું છું. 1 પીઠ હળદર નાખું છું. હળદર પહેલાં નાખી હતી. 1 પીઠ મીઠું નાખું છું. તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું. મેં પહેલાં 2 વાર યુઝ કર્યું છે. દાણા જીરું નાખું છું. મિક્સ કરવાનું છે.
મસ્ત મજાનું શેકી લેવાનું છે. ચણાનો લોટ બી મસ્ત શેકાઈ જશે એટલે અંદર 2 મિનિટ જ શેકવાનું છે, વધારે નથી શેકવાનું, નહીં તો મસાલો બળી જાય. હવે આપણે દહીં નાખીશું. દહીં ફેટી લીધું છે ને, અડધી વાટકી દહીં લીધું છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ગ્રેવી થઈ ગઈ છે આપણી, બહુ જ મસ્ત મજાની. એમાં હું ગવાર પણ તમને બતાવી દઉં. મેં ગવાર બાફી છે પણ એકદમ ખીચડા જેવી નથી બાફવાની, આપણે આવી રીતે રાખવાની, ત્યાંથી કરીને ગ્રેવીના અંદર મસ્ત મજાની થઈ જાય આવી રીતે. હવે આપણે ગવાર નાખી દઈશું. ગવારમાં મેં 1 ગ્લાસ પાણી રેડી હતું બાફતી વારે, તો થોડું પાણી રહ્યું હતું 2 ચમચી એટલું અંદર. હવે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો તમે ગવારનું શાક તો ઘણીવાર બનાવ્યું હશે, ખાતું હશે, પણ તમે ખરેખર આવી રીતે બનાવશો તમને બહુ જ મજા આવશે એમ ખાવાની. એમ મસ્ત મિક્સ કરી લઈશું આપણે અને હળવા દઈશું 2 મિનિટ. મિત્રો 2 મિનિટ જેવું થઈ ગયું છે, હળડી ગયું છે મસાલામાં અંદર સરસ મજાનું. હવે આપણે અંદર 2 ચમચી પાણી નાખું છું. આ શાકને હવે આપણે 5 મિનિટ સુધી રાખી દઈશું ધીમા તાપે, જેથી કરીને ગ્રેવી સરસ મજાની મસ્ત થઈ જાય ઘટ. મિત્રો તમે જોઈ શકો છો ગ્રેવી બહુ જ મસ્ત મજાની એકદમ ઘટ થઈ ગઈ છે અને સબ્જી પણ હવે રેડી થઈ ગઈ છે. હું થોડા લીલા ધાણા નાખી દઉં છું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. હું તો મિત્રો અને ભાખરી જોડે ખાવાની છું, એટલે ગરમા ગરમ મસ્ત બિસ્કિટ જેવી ભાખરી બનાવી લીધી છે. હવે આપણે સર્વ કરશું. બધી થાળી ડીશ લીધી છે, શાક સર્વ કરું છું. મિત્રો જેટલું સરસ મજાનું દેખાય છે, ખાવામાં પણ બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. એમ મેં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો આ ગ્રેવી બનાવવામાં, ત્યાં ડુંગળી નાખવી હોય તો નાખી શકો છો, બહુ જ મસ્ત લાગશે. એમ મિત્રો તમે જોઈ શકો છો મેં સબ્જી એવી રીતના ડીશના અંદર નીકાળી દીધી છે અને મારી પણ પ્લેટ કરી લીધી છે. ભાત લીધા છે, દાળ લીધી છે, ગરમા ગરમ છે અને ભાખરી બિસ્કિટ જેવી મસ્ત મજાની ગવારનું શાક છે. બહુ જ મસ્ત મજાની ડિશ દેખાઈ રહી, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત, એકદમ સિમ્પલ છે, સરળ છે ને એકદમ હેલ્ધી છે. મિત્રો તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે, તમારા બાળકો માટે રોજ રોજ હું નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.